વરિયાળી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ। ઊંઝા પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 4 ફેક્ટરી પર દરોડા પાડ્યા। 1.49 લાખની કિંમતનો 5487 કિલો જથ્થો જપ્ત। ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી 4 ફેક્ટરી પર ગઈકાલે મહેસાણા અને ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા। આ રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ₹1.49 લાખની કિંમતનો 5487 કિલો જથ્થો જપ્ત કર્યો હતો। ફેક્ટરીઓમાં ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં આવેલી વિવિધ ફેક્ટરીઓમાં ગુરુવારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડીને મોટી માત્રામાં નકલી જીરું અને નકલી વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો હતો, જેને લઈ ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ફૂડ વિભાગની ટીમે જીરું અને વરિયાળીનો લૂઝ જથ્થો, પાવડર, ગોળની રસી સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો। ઊંઝા શહેરમાં હાઈવે પર આવેલા શનિદેવ મંદિરની બાજુમાં તેમજ સિદ્ધિવિનાયક એસ્ટેટ, ઐઠોર સહિતના કેટલાક સ્થળોએ નકલી જીરું અને વરિયાળી બનાવવાનો કારોબાર ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે ગુરુવારે વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં 4 જેટલી ફેક્ટરીમાં નકલી જીરું અને નકલી વરિયાળી બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।